નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું આ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં। વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનની અંદર આપણે અર્ધીકરણ જે છે, કોષ વિભાજન, જેને આપણે કહીએ સમવિભાજન અને અર્ધીકરણ, બે અલગ અલગ વિભાજન લઈએ છીએ એમાં। તો અહીંયા અર્ધીકરણની અંદર આપણે પૂર્વાવસ્થા 1 અને એની 5 પેટા ઉપ અવસ્થાઓ છે એની ચર્ચા કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ ગયા સેશનમાં। વિદ્યાર્થી મિત્રો, ખાસ અનુરોધ છે કે જો આગળનું સેશન ના જોયું હોય તો પહેલાં એને જોઈ લો, સમજો અને ત્યારબાદ આ સેશનની શરૂઆત કરો, કેમ કે એ અવસ્થાઓ વગર આ સેશનની અવસ્થાઓ પાયાવિહોણી છે। કારણ કે બાબત બધી ક્રમિક ચાલે છે, પણ અમુક મર્યાદાને કારણે આ જે ડિજિટલ સેશન છે એની અંદર આપણે એને ટુકડાઓમાં વહેંચવી પડે છે, જેથી કરીને વ્યવસ્થિત સમજાય। પણ આ જે ટુકડાઓમાં વહેંચેલી બાબત જે છે એમાં જો આગળનો ટુકડો, આગળની બાબત ખબર ના હોય તો આ સેશનની બાબત જે છે એ પણ ખબર ના પડે। તો પહેલાં એને જોઈ લો, સમજી લો, ત્યારબાદ આ સેશનની શરૂઆત કરો। મિત્રો, વાત કરીએ આજના સેશનની, તો આજના સેશનમાં આપણે ભાજના અવસ્થા 1માં પ્રવેશ કરી ચૂક્યા છીએ, એટલે કે પૂર્વાવસ્થા 1 જે છે એનો છેલ્લો તબક્કો ડાયકાઇનેસિસ કમ્પ્લીટ। ડાયકાઇનેસિસ તબક્કો જે છે એ પૂર્ણ થાય એટલે ભાજના અવસ્થા જે છે 1 એની શરૂઆત થઈ જાય, કારણ કે ડાયકાઇનેસિસ 1 એ પૂર્વાવસ્થા 1નો અંતિમ તબક્કો છે, એટલે કે પૂર્વાવસ્થા ત્યાં પૂર્ણ થાય છે। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂર્વાવસ્થા પૂર્ણ થાય તો એની લાક્ષણિકતા શું હતી? તો કે રંગસૂત્ર જે છે એનું ઘનીકરણ પૂર્ણતાએ પહોંચવું અને એ ઉપરાંત કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા જે છે એનું લુપ્ત થવું। હવે જ્યારે કોષ કેન્દ્ર પટલ લુપ્ત થાય એટલે કે વિઘટન થઈ જાય, અદૃશ્ય થઈ જાય, ત્યારે કોષ કેન્દ્ર પટલનું આવરણ જે છે, મર્યાદા જે છે, જે કોષ કેન્દ્ર છે એની અંદર રહેલા જનિદ્રવ્ય તરીકે રંગસૂત્રો માટે હતી, એ હવે કેવી થઈ જાય? એક્સપાન્ડ, એટલે એને જગ્યા વધુ મળે છે, તો એ શું થઈ જાય છે? ધીમે ધીમે વિસ્તરણ પામે છે। બરાબર, તો શરૂ કરીએ આજનું સેશન। અને આજનું સેશન જે છે એમાં ભાજના અવસ્થા 1 એટલે કે મેટાફેઝ 1, પ્રોફેઝ 1 જે છે કમ્પ્લીટ છે। તો શું કહે છે? દ્વિસૂત્રીય રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે, જે આજે મધ્યાવસ્થા છે। ભાજના અવસ્થા એટલે મધ્યાવસ્થા કહી શકાય, બરાબર, મેટાફેઝ એની લાક્ષણિકતા છે। તો અહીંયા શોર્ટમાં કહી દીધું, પણ હું તમને કહું કે જ્યારે કોષ કેન્દ્ર પટલ નાશ પામે એ સમયે તારા કેન્દ્ર કે જે સ્પાઈડરમેન ઓફ ધી સેલ છે, એ સ્પાઈડરમેન છે ધ્રુવ તરફ પહોંચી ગયા હોય અને ત્રાકતંતુનું નિર્માણ કરે, અને આ ત્રાકતંતુ જે છે એ રંગસૂત્રોને એક તલમાં ગોઠવે છે, જેને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ અથવા તો મધ્ય પટ્ટિકા। બરાબર, તો આ ભાજન તલ છે અથવા તો વિષુવવૃત્તીય તલ છે, એના ઉપર રંગસૂત્રો ગોઠવાયા છે, પણ કેવા? જોડીઓમાં છે। આગળ જે આપણે વાત કરી હતી એમાં રંગસૂત્ર કેવી રીતે ગોઠવાતા હતા? સામાન્ય અવસ્થામાં રંગસૂત્ર જે છે એની ગોઠવણી જે છે કોષની અંદર કંઈક આ પ્રકારે થતી હતી, કે જેના ત્રાકતંતુ છે એના દ્વારા એ આમ જોડાતા હતા। બરાબર, પણ અહીં જ્યારે વાત કરીએ છીએ તો અહીંયા શું થઈ રહ્યું છે? તો અહીંયા જે છે કોષની અંદર છે એ રંગસૂત્ર છે હવે કેવા છે? જોડીઓમાં છે, બરાબર, અને પોતપોતાના ધ્રુવ તરફ જે છે, જે તારા કેન્દ્ર છે એના ત્રાકતંતુ છે એના દ્વારા જોડાય છે। તો એનો મતલબ શું મિત્રો? જ્યારે અહીંયા વાત કરતા હતા સામાન્ય વિભાજનની, આ જે છે સંભાજન, એની મધ્ય અવસ્થા, અને આ જે છે અર્ધીકરણ છે એની મધ્ય અવસ્થા છે અથવા ભાજના અવસ્થા 1 છે, તો એની અંદર જોડ સ્વરૂપે ગોઠવાય છે, જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે। ક્યાં? વિષુવવૃત્તીય તલ ઉપર, બરાબર। વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્ર જોડીઓમાં, એને આપણે શું કીધું હતું? સમજાત રંગસૂત્ર કહેવાય। એ રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે। સ્વતંત્રપણે કીધું છે, એનો મતલબ અહીંયા આ અવસ્થામાં
જે રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર છે એ બે ભાગમાં વહેંચાવાનું નથી, કારણ કે જોડમાં બે રંગસૂત્ર હોય તો સ્વતંત્ર સેન્ટ્રોમિયર સાથે જ એ અલગ થશે, એટલે પોતપોતાના શું કીધું છે રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે, એટલે આ સૂક્ષ્મનલિકા છે સ્વતંત્ર જોડાય છે, બરાબર. આ તરફના રંગસૂત્ર છે એની સાથે આ બાજુના ધ્રુવની સૂક્ષ્મનલિકા જે ત્રાકતંતુ છે એની, અને આ બાજુ તારા કેન્દ્ર છે એની સૂક્ષ્મનલિકા ત્રાકતંતુની છે, આ બાજુના રંગસૂત્ર સાથે જોડાય છે. તો આ વાત હતી મધ્યાવસ્થા અથવા તો ભાજનાવસ્થા એકની. હવે આ અવસ્થા કમ્પ્લીટ વિષુવવૃત્તીય તલ ઉપર આ રીતે ગોઠવણી થાય તરત જ અવસ્થા બદલાય છે, અને એના પછીની અવસ્થા આવે છે ભાજનોત્તરા અવસ્થા, એના ફેઝ 1, બરાબર. ભાજનોત્તરા અવસ્થા 1 એટલે કે અર્ધીકરણ 1ની ભાજનોત્તરા અવસ્થા. વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો ભાજનોત્તરા અવસ્થા 1માં એ દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી જોડાયેલ રહે છે. એટલે અહીંયા વાત શું કરે છે કે અહીંયા હવે આ જે સમજાત રંગસૂત્ર છે એકમેકથી શું થાય છે, જુદા પડે છે. પેલા એની સમજાવી દઉં છું કે આ રીતે હોય, આ જે છે ભાજનાવસ્થાના છે ભાજનોત્તર અવસ્થા, આની વાત કરીએ છીએ. તો એમાં હવે શું થશે, છૂટા પડવું, બરાબર. પણ પોતપોતાના શું કીધું છે જે સેન્ટ્રોમિયર છે એની સાથે, એટલે દોહિત્ર જે રંગસૂત્રિકા છે એ જોડાયેલી છે એ અલગ પડશે નહીં. અહીં શું થતું હતું, રંગસૂત્રિકા અલગ પડતી હતી અને એનું સેન્ટ્રોમિયર છે બે ભાગમાં વિભાજિત થતું હતું. અહીં સેન્ટ્રોમિયર વિભાજન થતું નથી, કેમ કે જોડમાં છે એટલા માટે, અને આ જ લાક્ષણિકતા છે અર્ધીકરણ માટેની, બરાબર. તો આ અવસ્થા છે એને કેમ દર્શાવી શકાય, તો એને આ રીતે હું દર્શાવી શકું. આ રીતે જે છે પેરમાં હોય જોડમાં, તો અહીંથી આ અવસ્થા કેવી થશે, હવે ખ્યાલ આવે છે, પોતપોતાના સ્વતંત્ર સેન્ટ્રોમિયર સાથે એકમેકથી છૂટા પડવું, ખ્યાલ આવે છે. તો એકમેકથી છૂટા પડીને ખેંચાય તો એ શું છે, ભાજનોત્તરા અવસ્થા, બરાબર. હવે વાત કરે છે અંત્યાવસ્થા 1ની, એટલે કે અર્ધીકરણ 1ની અંત્યાવસ્થા. હવે જો આમાં બધી વસ્તુ ડિટેલમાં કહેતા નથી, એનું કારણ છે મિત્રો કે સમભાજન છે ને એની એક એક અવસ્થા આપણે જોઈ ચૂક્યા છીએ, કઈ અવસ્થામાં શું થાય છે, તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે. પણ ફેર કેટલો કે ત્યાં રંગસૂત્ર જે છે એની રંગસૂત્રિકા છૂટી પડતી હતી, અહીંયા સમજાત રંગસૂત્રની જોડમાંથી રંગસૂત્ર છૂટા પડે છે. અહીંયા કણે જે છે એ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે એ બે ભાગમાં વહેંચાતું હતું, એ સેન્ટ્રોમિયર સ્વતંત્ર પોતપોતાનું લઈને નીકળી જાય છે, ખ્યાલ આવે છે. એટલે સેન્ટ્રોમિયરની વહેંચણી થતી નથી, કેમ કે આખું રંગસૂત્ર છે એટલા માટે. આગળ વાત કરીએ અંત્યાવસ્થા 1 જે છે, તો શું કીધું છે, આ અવસ્થામાં એટલે અંત્યાવસ્થા 1 એટલે આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકા છે એનું પુનર્નિર્માણ થાય છે. જોજો પૂર્વાવસ્થા 1 છે એના અંત ભાગમાં ડાયકાનેસિસમાં શું હતું, તો કે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા લુપ્ત થાય. અંત્યાવસ્થામાં શું થયું, એનું પુનર્નિર્માણ થાય છે. એટલે પુનર્નિર્માણ અગત્યનો તબક્કો થશે અહીંયા, એ બાબત જે છે, બરાબર, પુનર્નિર્માણ થાય છે. એ ઉપરાંત શું કીધું છે, કોષરસ વિભાજનની શરૂઆત થઈ જાય છે. કોષરસ વિભાજન છે એની પણ શરૂઆત થઈ જાય છે. આને કારણે અને કોષની આ અવસ્થા જે છે એને કોષદ્વિક કહે છે. હવે આ કોષદ્વિક એટલે શું, કોષદ્વિક એટલે શું, તો કોષદ્વિક એટલે વિદ્યાર્થી મિત્રો કંઈક એવું કહી શકાય, અહીં સમજાવી દઉં. કોષદ્વિક તો કોષદ્વિકની જ્યારે વાત કરીએ તો શું કીધું છે કે હવે ધીમે ધીમે શું કીધું, કોષરસ વિભાજન છે એની શરૂઆત થઈ જાય. તો કોષરસ વિભાજનની શરૂઆત થાય એટલે વળી પાછું આવી અવસ્થા આવી જાય.
અંદર તરફ પરિઘથી કેન્દ્ર તરફ ખાંચ પડે, જેના કારણે શું થાય તો કે કોષરસ જે છે એ 2 ભાગમાં વિભાજિત થાય. તો આ અવસ્થા જે છે અને ધીમે ધીમે જે છે એ 2 કોષમાં રૂપાંતરિત થાય. તો આ અવસ્થા જે છે મિત્રો અને શું કહેવાય, આવી અવસ્થા છે ને કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ડાયડ કહેવાય છે, બરાબર. 2 કોષમાં વિભાજન થાય છે તો કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રનો થોડોક વિક્ષેપ પડે છે, આથી તે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળતા નથી. એટલે એનો મતલબ શું, સમજો ધ્યાનથી, કે હવે શું થાય તો કે કોષ દ્વિક બની જાય, બરોબર વિદ્યાર્થીઓ. એટલે કોષ રસનું વિભાજન, કોષરસ વિભાજનની શરૂઆત થાય તો એ સમય દરમિયાન કોષ કેન્દ્ર પટલ પાછું નિર્માણ પામી ગયું હોય, અને કોષ કેન્દ્ર પટલ પાછું નિર્માણ પામી ગયું હોય તો એની અંદર રંગસૂત્ર છે એ શું થાય તો કે તંતુમય સ્વરૂપમાં આવવા જોઈએ. એટલે વળી પાછું શું થઈ જાય, ફેલાઈ જાય છે તંતુમય અવસ્થામાં. પણ શું કીધું છે, કેટલાક કિસ્સામાં એ રંગસૂત્ર છે એ ફેલાતા નથી, અથવા થોડોક જથ્થો એમનામ રહે છે. કારણ શું, કારણ કે એને પર્યાપ્ત સમય ના મળ્યા, ઓછા સમયની અવસ્થા હોય છે વચ્ચેની, બરાબર, ને તરત બીજું વિભાજનની શરૂઆત થાય છે. તો એમાં સંપૂર્ણપણે રંગસૂત્ર જે છે ખુલ્લા ના પડે, તંતુમય અવસ્થામાંથી શું કહે તો કે વિક્ષેપ પડે છે. આથી તે આંતરાવસ્થા જે છે એના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલા ના જોવા મળે, બરાબર. પણ ક્યારેક ક્યારેક એવું બની શકે છે. 2 ક્રમિક અર્ધીકરણની અવસ્થા, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, એની વચ્ચેના ગાળાને, એટલે વચ્ચે જે સમયગાળો વધે છે એને શું કહેવાય તો એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય છે. જો શબ્દ ભેદ સમજજો, કેરિયોકાઇનેસિસ કોષ કેન્દ્ર વિભાજન, બીજા નંબર ઉપર હવે સાઇટોકાઇનેસિસ કોષ રસ વિભાજન, અને શું કહેવાય સાઇટોકાઇનેસિસ. અને 2 ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય ઇન્ટરકાઇનેસિસ. એટલે કે કાઇનેસિસનો મતલબ શું, વિભાજન. કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર વિભાજન, કાઇનેસિસ એટલે વિભાજન, સમજો ધ્યાનથી. સાઇટોકાઇનેસિસ એટલે કે કોષ રસ વિભાજન, વિભાજન માટે શું વપરાય છે, કાઇનેસિસ. અહીંયા ઇન્ટરકાઇનેસિસ, ઇન્ટર એટલે કે 2 અવસ્થા વચ્ચે ઇન્ટર ગેપ પડે છે થોડુંક, બરાબર. તો એ ગાળો છે ને શું કહે ઇન્ટરકાઇનેસિસ, એટલે શું કીધું છે એને આંતર કોષ વિભાજન, કોષ વિભાજન વચ્ચેની અવસ્થા છે, એટલે શું કીધું આંતરકોષ વિભાજન ગુજરાતીમાં કહેવાય છે. અને તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે, એટલે બહુ લાંબી અવસ્થા નથી, ખૂબ ટૂંકા ગાળાની અવસ્થા છે. આંતરકોષ વિભાજન પૂર્વાવસ્થા 2 છે એને અનુસરે છે. એટલે કે આંતરકોષ વિભાજન અથવા તો ઇન્ટરકાઇનેસિસ જે છે એના પછી સીધી જ શું ચાલુ થઈ જશે, પૂર્વાવસ્થા 2ની શરૂઆત થશે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ તબક્કો છે. સમજાય છે? પૂર્વાવસ્થા 1 સૌથી જટિલ છે, જ્યારે પૂર્વાવસ્થા 2 છે એ પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ તબક્કો છે એવું કહી શકાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ પૂર્વાવસ્થા 2 છે એ કેવી રીતે સરળ છે અને શું વાત એમાં કરવા માગે છે. પણ અહીંયા અગત્યનું શું હતું, સમવિભાજન અને અર્ધીકરણમાં સૌથી અગત્યની બાબત એ છે, સમવિભાજનમાં મધ્ય પટ્ટિકા અથવા તો મધ્ય અવસ્થામાં રંગસૂત્રોની ગોઠવણી થાય પણ જોડમાં નહીં, એક રંગસૂત્ર હોય. જ્યારે અર્ધીકરણ જે છે એની ભાજના અવસ્થા અથવા તો મધ્ય અવસ્થા 1 જે છે એની અંદર રંગસૂત્ર છે તો સમજાત રંગસૂત્ર છે એ જોડમાં ગોઠવાય છે, જેથી કરીને પોતપોતાના ધ્રુવ ઉપર જ્યારે જશે તો સ્વતંત્ર રંગસૂત્રો જાય છે, રંગસૂત્રની રંગસૂત્રિકા નહીં. આ ખાસ અગત્યનું છે. એટલે કે એમાં સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થતું નથી. રંગસૂત્ર પોતપોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર લઈને પોતપોતાના ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન્ટરકાઇનેસિસ જે છે આંતરકોષ રસ વિભાજન જે છે અથવા તો આંતરકોષ વિભાજનની વાત કરીએ તો એ પૂર્ણ થતાં અર્ધીકરણ 2 તબક્કો છે એની પૂર્વ અવસ્થાની શરૂઆત થઈ જાય છે. હવે અર્ધીકરણ 2 જે છે એની અંદર જોવા જઈએ તો સામાન્ય તો સમવિભાજનની જેમ પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા એટલે કે ભાજનાવસ્થા, બરાબર, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા 4 અવસ્થાનો એમાં પણ સમાવેશ થાય છે. પણ દરેક અવસ્થા છે એની પાછળ 2 લાગે છે, કેમ કે અર્ધીકરણ 2 છે એટલા માટે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. આમ 4 અવસ્થા કમ્પ્લીટ થતાં અહીંયા ટોટલ 4 બાળકોષનું નિર્માણ થશે. કારણ કયું, શા માટે, જરાક વિચારી રાખજો. સેશન છે એના એન્ડમાં આપણે વળી પાછું એને ચર્ચામાં લઈએ છીએ.
તો અહીંયા શરૂઆત થાય અર્ધીકરણ 2 મિયોસિસ 2, એની પૂર્વાવસ્થા 2 એટલે કે પ્રોફેઝ 2. શું કહે છે? કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2ની શરૂઆત થાય છે. જેવું કોષરસ વિભાજન કમ્પ્લીટ થાય તરત જ અર્ધીકરણ 2ની શરૂઆત. યાદ કરો, મેં તમને કોષ ચક્રમાં સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે એક વખત G1S G2 તબક્કો જે છે અને M તબક્કામાં દાખલ થાય પછી બીજી વખત જ્યારે એ કોષ ચક્ર છે એ ફરી વખત આવે ત્યારે G1S અને G2 આવી અવસ્થા આવતી નથી, સીધો M તબક્કો આવે. એનો મતલબ વિભાજન 2 વખત છે, પણ એમાં સ્વયંજનન એક જ વખત થાય. તો પહેલી વખત જે છે S તબક્કામાં પસાર થઈને કોષ આવ્યો હોય તો અર્ધીકરણ 2ની અંદર S તબક્કાનો સમાવેશ થતો નથી, એટલે વચ્ચેની એ અવસ્થામાં આવતી નથી. એટલા માટે એ સમયગાળો ખૂબ ક્ષણિક પૂરતો ઓછો હોય, જેને શું કહી? ઇન્ટરકાઇનેસિસ. બરાબર? કેમ કે એમાં DNA છે એનું ડબલ થતું નથી, એનું દ્વિગુણન થતું નથી, કારણ કે S તબક્કો આવતો જ નથી. બરાબર? એટલા માટે તો શું કીધું છે કે અર્ધીકરણ 2ની શરૂઆત થઈ જાય છે કોષરસ વિભાજન પૂર્ણ થાય પછી તરત જ, કે જે પહેલાં રંગસૂત્રો પૂર્ણ લંબાયેલા હોતા નથી. એટલે કે એની અંદર જે કહી શકાય કે રંગસૂત્રો હજી પૂર્ણ રીતે લંબાયેલા હોતા નથી. એટલે એનું સ્વરૂપ જે છે કમ્પ્લીટ, કેમ કે એનું કારણ છે તંતુમય અવસ્થા હતી તો પછી રંગસૂત્ર અવસ્થા આવતા થોડીક વાર લાગશે, પણ સંપૂર્ણ રીતે લંબાયેલા નથી. એટલે કે તંતુમય અવસ્થામાં હજી પૂર્ણ રીતે આમથી આમ વિસ્તરણ પામે. બરાબર? એની પહેલાં તો જે છે અર્ધીકરણ જે છે 2ની પૂર્વાવસ્થાની શરૂઆત થઈ જાય છે. એટલે શું કીધું છે કે શરૂઆત થાય જે પહેલાં રંગસૂત્ર પૂર્ણ લંબાયેલા હોતા નથી, એટલે કે એનું વિસ્તરણ હજી થયેલું હોતું નથી. અર્ધીકરણ 1થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે સમભાજન જેવું જ હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન થાય છે કે સાહેબ અર્ધીકરણ 1 છે એની અંદર G1S G2 તબક્કો આવતો હોય તો એને સમવિભાજન જેવું કહી શકાય. અર્ધીકરણ 2 છે એમાં S તબક્કો નથી આવતો તો એને સમવિભાજન જેવું કેમ કહી શકાય? પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કોષ વિભાજનની, કોષ ચક્રની નહીં. કે G1S G2 તબક્કો છે એ આંતરાવસ્થાનો તબક્કો છે અને વિભાજન તબક્કાની આપણે વાત કરીએ છીએ. વિભાજન તબક્કા છે એના 2 પ્રકાર પડે છે, સમવિભાજન અને અર્ધીકરણ. તો વિભાજનની જ્યારે વાત કરતા હોય તો વિભાજનની અંદર જનીન્દ્રવ્યનું ડબલ થવું એવું નહીં, પણ જનીન્દ્રવ્ય છે એટલે કે રંગસૂત્ર છે એની ગોઠવણી, એટલે કે જ્યારે માઇક્રોસ્કોપમાં જોવામાં આવે અને ત્યારે કોષ વિભાજનની અવસ્થાઓ ચાલુ હોય એમાં કઈ અવસ્થામાં એની લાક્ષણિકતા શું છે. તો અહીંયા અર્ધીકરણ 2ની અંદર જોવા મળતી તમામ લાક્ષણિકતાઓ સામાન્યતઃ સમવિભાજન છે, એની લાક્ષણિકતાઓ જેવી જ છે. એટલા માટે અર્ધીકરણ 2 છે એ ટૂંકું ટચ, એટલે કે સામાન્ય રીતે સરળતાથી સમજાઈ જાય. કેમ? કારણ કે સમવિભાજન સમજેલા છીએ, એટલા માટે એની અવસ્થા જેવું છે. બરાબર? પૂર્વાવસ્થા 2ના અંત સુધીમાં, જો સીધું અંત કહી દીધું, શરૂઆત તો કીધી જ નહીં, કારણ કે ખ્યાલ છે સમવિભાજનમાં છે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં ચાલે. તો પૂર્વાવસ્થા 2ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ જાય છે. કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય એટલે કે એની પૂર્વાવસ્થા પૂરી. બરાબર? અને રંગસૂત્રો ફરીથી વધુ ઘટ બને છે. એટલે આ પૂર્ણ લંબાયેલા નથી, એટલે કે જે રંગસૂત્રો છે જનીન્દ્રવ્ય સ્વરૂપે જે આમ ખુલ્લા પડેલા હતા એ પાછુંનું ઘનીકરણ ચાલુ રંગસૂત્ર સ્વરૂપમાં. બરાબર? તો એક શું કીધું છે? વધુ ઘટ બને છે ફરી વખત. બરાબર? તો પૂર્વાવસ્થા છે એની લાક્ષણિકતા શું હતી સમવિભાજનમાં? રંગસૂત્રોનું ઘનીકરણ થવું, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું નાશ થવું, લુપ્ત થવું. આ એ જ વસ્તુ દર્શાવે છે, એના જેવું જ છે. જોજો, નોંધ કરતા જજો હારે. ત્યારબાદ વાત કરીએ ભાજનાવસ્થા 2 મેટાફેઝ 2. તો આ અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે. રંગસૂત્રો ક્યાં ગોઠવાય છે? વિષુવવૃત્તીય તલ ઉપર એની ગોઠવણી થતી જોવા મળે છે. અહીં દર્શાવું તો આમ વિષુવવૃત્તીય તલ છે એની ઉપર ગોઠવણી થતી જોવા મળે છે. તો સમવિભાજનમાં આવું જ હતું કંઈક. એ તો અર્ધીકરણ 1 છે એની પૂર્વ અવસ્થા અને અર્ધીકરણ 1 છે એની બધી અવસ્થામાં જોડ હતી. આમાં જોડ છે ને એમાં સિંગલ રંગસૂત્ર ગોઠવાય છે, એટલા માટે આ અવસ્થાઓ સમવિભાજન જેવી છે. તો એના ઉપર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રિકાઓના, જો સાંભળજો, રંગસૂત્રો નહીં, રંગસૂત્રની રંગસૂત્રિકાઓના કાઇનેટોકોર્સ સાથે જોડાઈ જાય છે. અર્ધીકરણ 1માં શું હતું? સેન્ટ્રોમિયર સાથે જોડાય, કેમ કે સ્વતંત્ર સેન્ટ્રોમિયર લઈ જાય.
સેન્ટ્રોમિયર વિભાજન ના થાય. પણ આમાં હવે વળી પાછું શું થશે, રંગસૂત્ર છે એની રંગસૂત્રિકા છૂટી પડે એટલે એની અંદર એના સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થવું જોઈએ, એટલા માટે કાઇનેટોકોર સાથે જોડાઈ જાય છે. બરાબર. એના પછી અવસ્થા આવે છે ભાજનોત્તરાવસ્થા 2. કઈ અવસ્થા આવે છે? ભાજનોત્તરાવસ્થા 2. બરાબર, એટલે કે એનાફેઝ 2. તો દરેક રંગસૂત્ર છે, દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરાવસ્થા 2ની શરૂઆત થાય. શું કીધું? રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર છે એ ક્રમશઃ વિભાજિત થાય, કેમ કે ઓલા કાઇનેટોકોર્સ છે ને, એક રંગસૂત્રની બે રંગસૂત્રિકા છૂટી પડે, જોડાયેલી છે એ છૂટી પડશે એટલા માટે. તો શું કીધું છે કે રંગસૂત્રના સેન્ટ્રોમિયરના ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તરાવસ્થાની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલ બે એકલ સૂત્ર એટલે કે રંગસૂત્રિકા કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. બરાબર. તો રંગસૂત્રની રંગસૂત્રિકા એનું સેન્ટ્રોમિયર એના ધ્રુવ તરફ હોય ને પાછળ એની ભુજાઓ જતી હોય. આ અવસ્થા શું કહેવાય છે? ભાજનોત્તરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. છતાં પણ કન્ફ્યુઝન લાગે તો સમવિભાજન છે એની ભાજનોત્તરાવસ્થાનો વિડીયો છે જ આપણે યુટ્યુબમાં, એક વખત જોઈ લેવો, એને રિપીટ કરી લેવો, ખ્યાલ આવી જશે. બરાબર. ત્યારબાદ શરૂઆત થાય છે અંત્યાવસ્થા 2, ટેલોફેઝ 2. આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે. શું કીધું? આ અવસ્થા છે અર્ધીકરણની અંતિમ અવસ્થા છે. કેમ? કારણ કે અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું, આ અર્ધીકરણ બીજું છે, તો અર્ધીકરણ 2ની અંત્યાવસ્થા 2 એટલે કે અર્ધીકરણ પૂર્ણતાને આરે છે. હવે મિત્રો આ બધી જ અવસ્થા છે ને, બધી અવસ્થા એ પેરેલલ 2 કોષમાં થતી હશે. કેમ? કારણ કે એક કોષ છે ને એ G1 S G2 તબક્કામાંથી પસાર થઈને એમ વિભાજનમાં અર્ધીકરણ 1 થી 1 માંથી 2 બની ગયા. વળી પાછા બીજા વિભાજનમાં 2 છે, તો 2ની અંદર આ ક્રિયા ચાલતી હશે, પરસ્પર 2 કોષ હશે, તો એનું પરિણામ શું થશે? 2 ના 4 કોષ. 2 ના 4 કોષ. બરાબર. એટલા માટે તો આ અવસ્થા અર્ધીકરણ જે છે એની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. શું કીધું છે? રંગસૂત્ર છે એના 2 સમૂહ જે છે એટલે કે એના ધ્રુવ તરફ પહોંચેલા જે સમૂહ છે, બરાબર, એ શું થાય છે? તો ફરીથી કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામે છે, પુનઃનિર્માણ એનાથી વીંટળાય છે. કોષરસ વિભાજન. હવે કોષરસ વિભાજન આવે છે, એને શું કહેવાય? સાઇટોકાઇનેસિસ. શું કહી શકાય છે? સાઇટોકાઇનેસિસ. તો કોષરસ વિભાજન છે એના પછી 4 એકકીય બાળકોષો જે છે એનું સર્જન થાય છે. શું કીધું? 4 એકકીય બાળકોષ છે એનું સર્જન જોવા મળે છે. એકકીય કીધું છે કારણ કે 2n જોડમાં હોય, બરાબર, અને એમાંથી આગળ જતા જે છે એ તો 2nમાંથી 2n પ્રકારના 2 બાળકોષ બન્યા હતા. હવે 2n પ્રકાર છે એમાં S તબક્કો આવતો નથી. હવે S તબક્કો ન આવે એટલે 2n પ્રકારે જનીન્દ્રવ્ય હોય, પણ S તબક્કો ન આવે એટલે હવે એ જનીન્દ્રવ્ય અડધું વહેંચાય. તો જે 2n પ્રકારનું હતું એ n પ્રકારમાં વહેંચાય 2 કોષમાં. તો આવા 2 કોષમાં પ્રક્રિયા થઈ એટલે 2 ના 4, તો એકકીય 4 બાળકોષનું નિર્માણ થાય. એટલે એ કેવી વસ્તુ છે સમજો ધ્યાનથી. 2n એમાંથી અર્ધીકરણ 1 કમ્પ્લીટ થાય તો S તબક્કો એમાંથી પસાર થયું હતું, એટલા માટે 2n ના 2 બાળકોષ. આ અર્ધીકરણ પહેલું. હવે એ જ રીતે જે છે અર્ધીકરણ 2 છે એમાં S તબક્કો આવતો નથી, તો S તબક્કો હવે ન આવે એટલા માટે શું થશે એમાંથી? તો n n n અને n 1 2 3 4 બાળકોષનું નિર્માણ થાય છે. કેવા છે? એકકીય. કેવા હશે? એકકીય. અને એકકીય બાળકોષનું નિર્માણ થાય એ જ અર્ધીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું અહીં સુધીના સેશનમાં આપણને એટલે કે તમને ખ્યાલ આવ્યો હશે, અને આ સેશનને અહીં સુધી જ રાખીએ છીએ, જેથી કરીને તમે આ સેશન આખું કમ્પ્લીટ જોયા પછી ટેક્સ્ટ બુક છે એમાંથી રીડ કર્યા પછી એને સમજવાનો પ્રયત્ન કરજો. અને નેક્સ્ટ સેશન છે એમાં માત્ર અર્ધીકરણનું મહત્ત્વ જે છે, જે લાસ્ટ ટોપિક બાકી છે,
પણ એ મહત્ત્વની સાથે સાથે સમવિભાજન અને અર્ધીકરણ છે એની તમામ અવસ્થા છે એનું એક રિવિઝન કરી લઈશું, જેથી કરીને આપણને આખું ચેપ્ટર જે છે એ વ્યવસ્થિત સમજાઈ જાય. તો એની અંદર આકૃતિ દ્વારા આખો જે કહી શકાય કે રજૂઆત છે અથવા તો ટોપિક જે છે શું કહેવા માગે છે એ આકૃતિ સાથે એનો સમજવાનો પ્રયત્ન કરશું. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો.